તો રાજકોટમાં થયેલી દુર્ઘટના મામલે એસઆઈટીની રચના કરવામાં આવી। આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આઈપીએસ સુભાષ ત્રિવેદીના નેજા હેઠળ રચવામાં આવી છે। આ ટીમમાં અમદાવાદ ચીફ ફાયર ઓફિસર પણ એસઆઈટીમાં સામેલ છે। તો આ ટીમમાં ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધિ પાની, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડિરેક્ટર એચપી સંઘવી, માર્ગ અને મકાન વિભાગના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરિંગ એમબી દેસાઈને સામેલ કરવામાં આવ્યા છે। તો આ અંગે અત્યારે હાલ વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા અનિલ અમારી સાથેથી ન્યૂઝ રૂમમાંથી જોડાઈ ગયા છે। અનિલ, મજાક લાગે જ્યારે 33 લોકોની જિંદગી હોમાઈ ગઈ અને હવે તપાસ કરવામાં આવવી જોઈએ અને તપાસ કરવામાં આવશે। તમે 4 લાખની સહાય આપો, 40 લાખની સહાય આપો કે 40 કરોડની સહાય આપો, જે લોકોએ પોતાના વાલ સોયા ગુમાવ્યા છે પાછા નથી મળવાના। હવે તપાસ થઈ રહી છે, પણ જે પણ લોકોએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે, સ્થાનિક અને પ્રત્યક્ષદર્શીઓએ, તેમણે કહ્યું છે કે અત્યારે કાર્યવાહી થશે પછી જામીન પણ મળી જ જવાના છે। એટલે આખી આ એક જે કહી શકાય કે લોકોમાં આ બાબત જોવા મળી રહી છે, લોકો પણ સમજી રહ્યા છે। આપની પાસે આવીશું ફરી એક વખત, પરંતુ અત્યારે હાલ હર્ષ સંઘવી પ્રતિક્રિયા આપી રહ્યા છે। તેને તાત્કાલિક શોધવામાં આવે એ જવાબદારી છે ને, એ જવાબદારી અમે લોકો તાત્કાલિક રીતે કઈ રીતે એને વધુમાં વધુ ઝડપથી પૂર્ણ કરી શકીએ તેની મહેનત ચાલે છે। આપ જોઈ શકો છો કે ટીમ આખી અહીંયા જ છે અને એ કામગીરી ઝડપથી કઈ રીતે પૂર્ણ થઈ શકે તે માટેની મહેનત કરી રહ્યા છે। હમણાં કલેક્ટર ઓફિસ આની બેઠક થોડીક જ વારમાં ચાલુ થશે। કેટલા લોકોના મોત થયા છે અને કોઈ અંદર કાટમાળમાં નીચે છે, કઈ માહિતી? જો સંપૂર્ણ જે માહિતી જેટલા લોકોની ગુમ થયેલીની માહિતી છે એમાં એક જણનો હજી નથી મળતા એ રીતની માહિતી આવી છે। એને શોધખોળ ચાલુ છે અને આના માટે હજી વધુ જે ટીમની જરૂર હોય તો એ બી ટીમ હમણાં લગાડવામાં આવશે। આપ જોઈ શકો છો ચારેય દિશામાં જેટલા કામ કરી શકે જે જગ્યા અવેલેબલ છે, જાણે કે ડાબી બાજુથી કામ કરતા હોય તો એની જ સામે જમણી બાજુ કામ એટલે ના કરી શકાય કે ટેકનિકલી આખું જે સ્ટ્રક્ચર છે એ બેઉ બાજુથી કામ કરીએ તો નીચે પડવાના કારણે જે કામ કરતા લોકો પર બી એ રિસ્ક થઈ શકતું હોય છે। એટલે ટેકનિકલી જે કંઈ પોસિબલ છે એટલા વધારેમાં વધારે લોકો લાગેલા છે કામમાં અને વહેલી સવાર પહેલાં કામગીરી પૂર્ણ કરવાનું અમારું ટાર્ગેટ છે। અને સાથે સાથે તપાસ અને જેટલા ડિપાર્ટમેન્ટ આની પરમિશનમાં લાગે છે તમામ લોકોને સૂચના આપવામાં આવેલી છે કે મુખ્ય અધિકારીથી લઈને નીચે તકના કોઈ બી લોકોએ ઘરે નથી જવાનું। સંપૂર્ણ કાગળ અને ફાઇલ લઈને 3 વાગ્યા પહેલાં કલેક્ટર કચેરી બધા જ લોકોએ હાજર રહેવાનું છે। એમાં પછી જે કોઈ ડિપાર્ટમેન્ટ આવતા હોય બધા જ ડિપાર્ટમેન્ટે આ જવાબદારી આપવામાં આવી છે અને બધા જ લોકોને પોતાના જે કંઈ રિપોર્ટ છે એ આજે જ રાત્રે રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં છાસવાડાની ઘટના બનતી હોય છે, આ છે અમદાવાદની શ્રેય હોસ્પિટલ છે, આરોપીઓ તાત્કાલિક ધોરણે જામીન ઉપર છૂટી જતા હોય છે, એસઆઈટીની રચના થાય છે, પરંતુ ના, તમારી માહિતી એટલા માટે ખોટી છે કે હરણીની જે ઘટના છે એમાં બી મુખ્ય જે આરોપીઓ છે એ આરોપીને ગુજરાત પોલીસે તાત્કાલિક પકડીને આજે 6 એ આરોપી જે મુખ્ય છે એ લોકો જેલમાં જ છે। અને જે મોરબીની ઘટના છે એ મોરબીની ઘટનામાં બી તમે કોઈ બી સારા વકીલો થ્રુ એની આખી ચાર્જશીટ તપાસવી જોઈએ કે સરકારે જે એસઆઈટી રચેલી એની ચાર્જશીટની અંદર કોઈ બી પ્રકારની છૂટછાટ નથી આપી। અને મોરબી ઘટનાની અંદર બી જે આરોપી છે એ આરોપી પર આઈપીસી કલમ 304, 308, 326, 337, 338, 114 આ બધી જ ઘટનાઓ, આ બધી જ કલમો લગાડવામાં આવેલી હતી અને એ આરોપીને બી હાઈકોર્ટની અંદર બી જામીન રિજેક્ટ થયા। અનેક દિવસો દલીલો ચાલી। આ દલીલ બધી ઓનલાઈન બી ઉપલબ્ધ છે। મારી આપને વિનંતી છે કે કાયદાની અંદર જેટલી બી પરવાનગીઓ એટલે કે જેટલા કલમો જે આપણી પાસે અવેલેબલ છે એ બધી જ વસ્તુ કર્યા પછી બી સુપ્રીમ કોર્ટથી જો એ આરોપીને જામીન મળે અને એ જામીનની સામે બી સરકારના વકીલ એસઆઈટી એને લડવાનું ક્યાંય નથી ચૂક્યા। તો આ સંદર્ભે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી। અનિલભાઈ, દુઃખની વાત એ છે કે એક પછી એક નેતાઓ મીડિયા સામે આવી રહ્યા છે, તપાસ કરવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે તે પ્રકારના નિવેદન, પરંતુ આવું બન્યું કેમ તે એક સૌથી મોટો સવાલ છે। શું પ્રતિક્રિયા અને શું અત્યારની હાલની લેટેસ્ટ અપડેટ?
અત્યારે લેટેસ્ટ અપડેટ ધ્વની એટલું જ કહેવાનું છે કે 33થી વધુ એટલે 34થી 37ની સંખ્યા જે છે તે થઈ શકે છે અને સીએમ મોડે એટલે રાત્રે એમને પહોંચવાની જરૂર હતી પણ તેઓ માનવતા ચૂક્યા છે એટલે એટલા માટે તેઓ અત્યારે ઉપરથી તેમને કહેવામાં આવ્યું હતી તેમના પપ્પા તરફથી એમને કહેવામાં આવ્યું હશે કે તમે ત્યાં જાઓ એટલા માટે સીએમ જાગ્યા સવારે અને ત્યાં હેલિકોપ્ટરથી પહોંચી રહ્યા છે. મોટી વાત એ છે ધ્વની અત્યારે હું સાંભળી રહ્યો હતો ચોથી પાસ આપણા ગૃહ રાજ્યમંત્રીને હર્ષ સંઘવીને એ કહી રહ્યા હતા કે 300 આ કલમ લગાવીને પણ એમને પૂછવામાં આવ્યું કે આ કલમમાં કઈ યોજના છે, કઈ સજાની જોગવાઈ છે, કયું પ્રાવધાન છે એમને એની ખબર હોય. તેમણે જ્યારે આપણા રિપોર્ટર ધવલ એમને પૂછ્યું કે આ તમામમાં તમે છૂટી જાઓ છે લોકો અને વાત સાચી છે એમને કીધું કે મેન આરોપીઓ એટલે તમારા જે દલાલો છે એ મેન આરોપીઓ છે, તમારા મેયર આરોપી છે, તમારો કલેક્ટર આરોપી છે, તમારો કમિશનર આરોપી છે. કોને તમે સજા આપી? તમે શું મોરબી કાંડમાં કોઈને સજા આપી? હરની કાંડમાં સજા આપી? શું એ તમામ લોકો મારે તો ત્યાં સુધી કાલે જ્યારે આ ઘટના આવી તમને કહી દઉં કે અમારી સોસાયટીમાં જ્યારે આ ઘટના કહી તો અનેક ઘરોમાં લોકોએ શોક વ્યક્ત કર્યા છે કે બાળકો હોય તમે કેવી રીતે આવી રીતે બેદરકારી કરી શકો? આ હત્યા છે, મર્ડર છે અને એના માટે સમગ્ર જે જવાબદાર છે એ સ્વયં લોકોની માનસિકતા છે. ધ્વની હું તમને કહું કે એની અંદર જ્યારે તમને મંદિર પ્રાથમિકતા થઈ જાય તમારા સત્તાધીશોને ચૂંટવા માટે, જો તમે નકલી રાષ્ટ્રવાદને ચૂંટો, તમે નિશ્ચિત વ્યક્તિના પરિવાર તરીકે કહો કે જય શ્રી રામના નારા લગાવતા થઈ જાઓ તો તમારી સાથે તમારા બાળકોની અને તમારા લોકોની આહુતિ આવી રીતે જ લેવાશે, સત્તા માટે લેવાશે. મહત્વની વાત એ છે કે પુરુષોત્તમ રૂપાલા જ્યારે ફરીને ફરતા હતા ત્યાં રાષ્ટ્રવાદની વાત, મોદીને જીતાડો, ફલાણું ઢીકાણું જે પણ વાતો કરતા હતા એ નથી પહોંચ્યા. આપણે કહેવું જોઈએ કે જે પરેશ ધાનાણી છે તે પહોંચ્યા, તમામ વસ્તુઓ ત્યાં થઈ. એ જુદી વાત છે, એ પોતાની લોકોની અલગ અલગ પ્રતિક્રિયા છે, કોણ પહોંચ્યું કોણ નહીં. પણ સવાલ એ છે કે જવાબદાર કોણ? આમાં તો સીએમએ પોતે રિઝાઇન આપી દેવું જોઈએ કે તેમનાથી રાજ્ય ચાલતું નથી. એક પછી એક ઘટના થાય છે જ્યારથી તેઓ સીએમ થયા છે. તમે જુઓ મોરબી કાંડ, 135થી વધારે લોકો મરી જાય, સીએમ રિઝાઇન ના આપે, ઇલેક્શન હતું છતાં ત્યાં મોરબીમાં ભાજપ જીતી જાય. આ નપાણીઓપણું છે લોકોનું, જે લોકો આવી સત્તા પક્ષને જીતાડે. કમસે કમ હરાવીને એક વ્યક્તિને તમે પોતાનો રોષ તો વ્યક્ત કરો પણ નહીં. હરણીકાંડમાં જુઓ બાળકો મરી જાય, સ્કૂલમાં જાય, બેદરકારી સામે આવે. કોના પાપે આ તમામ વસ્તુઓ થઈ? કોના આંખ આડે કાન? શું તમે એસપીને સસ્પેન્ડ કર્યો, નોકરીમાંથી કાઢ્યા કોઈને? શું તમારા ચીફ ઓફિસરને કોઈને કાઢ્યા, કોઈ એન્જિનિયરને કાઢ્યા? તો ના, માત્ર એવા લોકોને જે લોકો તમને ચંદો આપતા હતા પણ તમારી એ મજબૂરી હતી. તમને ખબર હતી કે જો સજા નહીં આપવામાં આવે આ તમામ ઉપરવાળા લોકોને, જે નાની નાની માછલીઓ છે ધ્વની, તો નિશ્ચિત તમને એવું કહેવાય કે લોકો સીધી રીતે, છતાં પણ કેટલા લોકોને ન્યાય મળ્યો. સાથે સુરતમાં એક તમને ખ્યાલ હોય તો થોડા વર્ષો પહેલા એક ક્લાસીસમાં આગ લાગી, સંખ્યાબંધ બાળકો મરી ગયા, એમને પણ ન્યાય નથી મળ્યું. થોડા દિવસો નાટક ચાલ્યું, ક્લાસીસોમાં આ કરીશું, પેલું કરીશું, ફાયર સેફટી નહીં, ઠંડુ તમામ વસ્તુઓ. અમદાવાદમાં પણ તમને ખ્યાલ હોય તો હોસ્પિટલમાં આવી રીતે આગ લાગી હતી. પણ જ્યારે આ તમામ વસ્તુઓ થાય છે ત્યારે ખૂબ ચર્ચાઓ થાય, નુરા કુસ્તી થાય, મોટી વાતો થાય, પણ 4-6 મહિનામાં તમામ વસ્તુઓ ઠંડુ અને પછી જેસે થઈ જેવી સ્થિતિ થઈ જાય. હું વ્યક્તિગત માનું છું કે મારું પર્સનલ ઓપિનિયન હોઈ શકે છે કે આવા તમામ લોકોને રાજીનામું આપી દેવી જોઈએ. સરકાર ફરીથી કોઈ જે લોકો સમજી શકે એવા લોકોને તક મળવી જોઈએ, જે લોકો ચલાવી શકે. આ તમામ લોકોને રિઝાઇન આપીને ઘેર બેસી જવી જોઈએ. તમે વિચાર કરો, જ્યારે સીએમના પુત્રને એક સામાન્ય બ્રેન સ્ટ્રોક આવે છે, હું સામાન્ય એટલા માટે કહું છું કે સીએમ માટે સામાન્ય ગણાય, તાત્કાલિક એને મુંબઈ લઈ જવામાં આવે, તમામ વસ્તુ થાય અને એને બચાવી લેવામાં આવે. અત્યારે તેઓ વોટ પણ આપતા હતા અત્યારે જ્યારે ઇલેક્શન થયું ત્યારે. મહત્વની વાત એ છે કે એટલી હદે છોકરાઓ ભળતું થઈ ગયા કે જે લોકો ત્યાં હતા એ લોકો ભળતું થઈ ગયા છે કે એમને ડીએનએ ટેસ્ટ થકી એમને ઓળખ શરીરથી, એમના ચહેરાથી કે કોઈ વસ્તુથી ઓળખ નહીં થઈ શકે. એમના ડીએનએ ટેસ્ટ કરવા પડશે. ધ્વની તમે સમજો કેવી ભયંકર એક ઘટના હશે. હજુ તો કેટલાક મા બાપને ખબર પડી હશે કે એમના છોકરા જે છે રમવા ગયા હતા 99 રૂપિયામાં અનલિમિટેડ, અને માત્ર એના રજિસ્ટરમાં 70 લોકોની એન્ટ્રી હોય અને ત્યાં સંખ્યાબંધ લોકો હોય તે બેદરકારી કોની. અત્યારે હું સજ્જનને સાંભળતો, તે સજ્જન કહેતા હતા કે એ મનોરંજન વિભાગની જવાબદારી છે અને એ અમારી પાસે ફાઇલ પુટઅપ થઈ હોત તો ન થતા. એટલે હવે શું કહું, હવે હું તમને મારા મોઢામાંથી સરસ્વતી નીકળે છે. પણ સવાલ એ છે કે
તમારી જમીનમાં, તમારી મહેસૂલના જમીનમાં આટલું મોટું ગેમિંગ ઝોન ચાલતું હોય ને તમને ખબર ના હોય? આમ તો તમે ચંદો ઉઘરાવવા માટે ઘરે ઘરે ફરતા હો, તમે દાવો કરતા હો કે મારી પાસે પેજ પ્રમુખો છે અને ઘરે ઘરે નેટવર્ક છે મારું. શું તમારા નેટવર્કથી તમને ના ખબર પડી કે આ ગેરકાયદેસર તમામ વસ્તુઓ ચાલે છે? આ પોલીસની જવાબદારી છે, લોકલ પીઆઈની જવાબદારી છે, લોકલ મામલતદારની જવાબદારી છે, લોકલ કાઉન્સિલર, ધારાસભ્ય, એમપી, તમામ લોકોની જવાબદારી છે. જે લોકો તમને ચૂંટે છે એ વિશ્વાસ આપે છે તમને પોતાના મત આપીને કે તમે અમારી હેલ્થની રક્ષા કરશો, તમે કાયદાકીય રક્ષા કરશો, ખાવા પીવા એવા તમામ વસ્તુઓની રક્ષા કરશો, અને એટલા માટે જ અમે તમે મત આપીએ છીએ. દુર્ઘટના થાય, કોઈ અકસ્માત થયું, ધ્વનિ તો એક વખત તમે ચલાવી લો, પણ આ માનવ સર્જિત ઘટના છે. તમને કહી દઉં, જે રીતે બેદરકારી કરવામાં આવી એમાં કલેક્ટરની જવાબદારી છે, એની અંદર પોલીસ કમિશનરની. હું તો કહું સાહેબ, પોલીસ કમિશનર તમામ લોકોને રાજીનામું આપી દેવી જોઈએ. શરમની વાત છે કે એ લોકો જ્યારે પરીક્ષાઓ પાસ કરતા હોય અને એ લોકો સંવિધાનની કસમ લેતા હોય છે કે અમે સંવિધાનની રક્ષા કરીશું, લોકોની સુરક્ષા કરીશું, પણ એ તમામ લોકો પણ અત્યારે ફેસ સેવિંગ કરતા દેખાઈ રહ્યા છે. જે લોકોને તમે ચૂંટીને મોકલો છો પોતાની રક્ષા માટે, એ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય છે. હું તમને કહી દઉં કે જે લોકો જવાબદાર છે ને એમને ક્યાંક ને ક્યાંક બધવાની જોજો, એ લોકોના ભાજપ કનેક્શન નીકળશે, ક્યાંક ને ક્યાંક એ લોકોએ ચંદો આપ્યો હશે, ક્યાંક ને ક્યાંક પ્રચારમાં સહયોગ કર્યો હશે, અને એટલા માટે જ આ કાળા કાન થયા હશે. અને આ રાજકોટવાસીઓ માટે આ શરમની બાબત છે. હું તમને કહી દઉં કે તમે જો હિન્દુ સુખ લેશો તો તમને આહુતિઓ આપવી પડશે, પોતાના બાળકોની, પોતાના સ્વજનોની, પોતાના વાલસોની. એટલે ચેતો હવે કે તમારી સુરક્ષા જવાબદારી મેન છે કે પછી તમારે એક નિશ્ચિત લોકોને જ મત આપવું છે, જે લોકો બેદરકારી કરે, જે લોકો હપ્તા લે, જે લોકો ભ્રષ્ટાચાર કરે, અને તમારી સુરક્ષાને જે છે એની સાથે બેદરકારી કરે ને તમારા બાળકો આવી રીતે, એટલે દેશનું ભવિષ્ય કહેવાય, આવી રીતે એ ભૂંજાઈ જાય અને એનો ડીએનએ ટેસ્ટ કરીને તમારે શોધવું પડે. ધ્વનિ. જી આભાર અનિલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. મોરબીની દુર્ઘટના બને છે, વડોદરામાં હરણીકાંડ થાય છે, તક્ષશિલા હજી પણ આપણે નથી ભૂલી શક્યા. એ માસૂમ ભૂલકાઓ કે જે એક પછી એક આગની લપેટમાં ઝડપાતા જતા આપણને જોવા મળ્યા હતા. તંત્રએ તપાસની વાતો કરી, મોટી વાતો કરી, અને કદાચ આ 3 ઘટનાઓ મોટી જે બની તેના પરથી લાગી રહ્યું હતું કે હવે આ સિલસિલો અહીંયા અટકી જશે, તંત્રને ભાન થશે, તંત્ર સમજી જશે અને આગોતરા પગલાં લેવામાં આવશે. પરંતુ એ જ વસ્તુ જોવા મળી, રામ રાજ્ય અને પ્રજા સુખી, પરંતુ પ્રજા સુખી નથી, પ્રજા દુઃખી છે. કારણ કે અહીંયા પોતાના વાલ સોયા લોકોને પરિવારજનોએ ગુમાવ્યા છે, અને આ સંખ્યા 1-2ની નથી. 1-2 હોય તો પણ એ ખૂબ જ મહત્વની હોય છે, પરંતુ આ સંખ્યા, આ જે આંકડો છે એ સતત વધતો ગયો. ગઈકાલના 2:30 વાગ્યાથી આ જે દુર્ઘટના છે તેની શરૂઆત થઈ. શરૂઆતમાં જે સમાચાર મળ્યા તેમાં 2ના મોતની આશંકાઓ સેવાઈ રહી હતી, પરંતુ જે રીતે આગની લપેટો જોવા મળી હતી, ધુમાડા 3 કિલોમીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલા હતા, ત્યારે એ વાતનો અંદાજો અમે પણ અહીંયા સ્ટુડિયોમાં બેસી અને લગાવી શકતા હતા કે આ ઘટના મોટી હોઈ શકે છે. દિલ એ વાતને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યું હતું કે કદાચ આમાં મૃત્યુઆંક વધારે નહીં હોય, પરંતુ જે રીતના દ્રશ્યો હતા આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, ત્યારે એ પણ અંદાજો હતો કે મૃત્યુઆંક આમાં ઘણો મોટો હોઈ શકે છે. અને 2થી શરૂ થયેલો આ આંક ધીમે ડબલ ડિજિટમાં પહોંચ્યો, અને તે આંકડો વધતા 10-20 નહીં પરંતુ 33 સુધી પહોંચી ગયો છે. જે રીતનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું, આગ એટલી વિકરાળ હતી કે કાટમાળ હટાવવા માટે જેસીબીની મદદ લેવી પડી અને તમામ લોકોને બહાર કાઢવા માટે કામગીરી કરવામાં આવી. ઘટના બાદ તો તંત્ર કહી શકાય કે નગરોળ આ તંત્ર ઊંઘમાંથી જાગી ગયું હોય તેવી રીતે એકાએક જાગ્યું. તમામ ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા. તમામ જગ્યાએ રાજકોટની અસર અમદાવાદ સુધી જોવા મળી, અને અમદાવાદના ગેમિંગ ઝોનમાં પણ ચકાસણીઓ કરવામાં આવી, પરંતુ જ્યારે ઘોડા છૂટી ગયા ત્યાર પછી હવે તબેલે તાળા મારવાનો આખરે શું મતલબ રહી જાય છે, આ વાત કદાચ અમને સ્ટુડિયોમાં બેસીને ખબર પડે છે, પરંતુ આ તંત્રના બહેરા કાને અને આંધળી આંખે આ તમામ બાબતો તંત્ર કેમ નથી સમજી શકતું, એ પણ એક સૌથી મોટો સવાલ છે. રાજકોટના નવા રોડ પરની આ ઘટના ઘણી બધી બાબતોને લઈ અને શંકા ઉપજાવે તેવી છે, ઘણા બધા સવાલો ઊભા કરે તેવી છે. તંત્ર આંધળું છે, તંત્ર કશું જ નથી કરી શકતું, એ વાત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ છે. જ્યારથી ઘટના બની ત્યારથી પોલીસ કમિશનર હોય, કલેક્ટર હોય, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, વિપક્ષના નેતાઓ હોય, તમામ લોકો મીડિયા સમક્ષ આવ્યા, પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી,
સત્તાધારી પક્ષના જે લોકો છે તેઓએ તો એમ પણ કહ્યું કે તપાસ કરવામાં આવશે અને એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ આ તમામ બાબતોનો મતલબ શું રહી જાય છે જ્યારે પરિવારજનોએ પોતાના વાલ સોયાને ગુમાવી દીધા છે? આ એક જે દ્રશ્ય છે વિન્ડોમાં આપ જોઈ શકો છો, ગઈકાલે જ્યારે વિકરાળ આગ લાગી હતી અને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું તે સમયના દ્રશ્યો છે. અને બીજી તરફ આપ જોઈ શકો છો કે આખો જે ગેમિંગ ઝોન છે એ આગમાં ભડકું થઈ ગયો હતો, પરંતુ ગેરકાયદેસર રીતે ચાલતો આ ગેમિંગ ઝોન એ માત્ર આગમાં ભડકું નથી થયો, તેની સાથે પોતાની કહી શકાય કે લોકોના એટલે કે 33 લોકોના જીવ લઈ અને આ જે ગેમિંગ ઝોન છે તે આગમાં ભડકું થયો છે. હવે કદાચ બધું થોડા દિવસમાં કાટમાળ હટી જશે, જે જગ્યા છે એ વ્યવસ્થિત થઈ જશે, પરંતુ જે 33 જિંદગીઓ છે અને પરિવારજનો કે જેમણે પોતાના વાલ સોયા 33 લોકોને ગુમાવ્યા છે એ તેમને કદાચ ફરીવાર ક્યારેય જોવા નહીં મળે. જે માતા પિતા પોતાના વાલ સોયા બાળકોને લઈ અને ત્યાં પહોંચી રહ્યા હતા અને કહી શકાય કે રાઇડનો આનંદ માણવા માટે ત્યાં પહોંચતા હતા, ગેમિંગ ઝોનનો આનંદ માણવા માટે ત્યાં લઈને પહોંચતા હતા, તેમને નથી ખબર કે પોતાના માસૂમ ભૂલકાઓ છે તે જિંદગીની રમત હારી જવાના છે. કારણ કે આ તંત્રના પાપે, આ નગરોળ તંત્ર કે જે ઊંઘતું આવ્યું છે હર હંમેશા આ પ્રકારની ઘટનાઓની રાહ જોતું હોય છે અને જ્યારે આવી ઘટના બને ત્યારે બિંદાસ્ત રીતે મીડિયા સામે આવીને કહેતું હોય છે કે કાર્યવાહી થશે. આટલા લોકો સામે અગાઉની ઘટનામાં કાર્યવાહી થઈ અને આશા રાખો કે આ ઘટનામાં પણ કાર્યવાહી થશે, પણ જો આ પ્રકારની કાર્યવાહી કરવાની માત્ર વાતો હોય અને આ જો ઘટના ન અટકવાની હોય તો હવે જનતાએ સમજી જવું જોઈએ કે તમારે ઘરમાં જ રહેવાનું છે. જો તમે આવા કોઈ પણ પ્રકારના ગેમિંગ ઝોનમાં જાઓ છો, જો તમે બોટિંગ કરવા જાઓ છો, જો તમે તમારા બાળકને લઈ અને પુલ પર ફરવા માટે જાઓ છો, ટિકિટ ખરીદીને જાઓ છો, તો પણ તમારી સલામતીની જવાબદારી એ તમારી છે. કારણ કે આવી કોઈ પણ ઘટના બનશે તો તંત્ર કશું જ નહીં કરે, તે માત્ર તપાસના આદેશ આપશે, કામગીરીની મોટી મોટી વાતો કરશે, પરંતુ તમારી જિંદગી તમારા હાથમાં છે. તો હવે મોડે પણ મુખ્યમંત્રી થોડા સમયમાં ઘટના સ્થળે પહોંચવાના છે તેવા અપડેટ પણ સામે આવી રહ્યા છે.